પ્રાગપર પોલીસ સ્ટેશનના વવાદ ગામની નદીની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોય અને દારૂ તૈયાર થતો હોય ચોક્કસ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમાની સૂચનાથી પોલીસે દરોડો પાડી કુલ મળીને 1.46 લાખની કિંમતનો દેશી દારૂનો જથ્થો, આથો અને અન્ય મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરેલ છે। હજે મુંદ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો વિસ્તૃત અહેવાલ। પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાની સૂચનાથી પોલીસ સ્ટાફના એએસઆઈ પુંસી સેડા, ગોપાલભાઈ દામજીભાઈ ધુવા અને પોલીસ ઇન્સ્પેક્ટર દીપેશપુરી ગુસાઈ, અશોકભાઈ આશલ, પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ આલ, વિષ્ણુભાઈ તારબુંદિયા સહિતના લોકોએ ચોક્કસ બાતમીના આધારે દેશી દારૂનો દરોડો પાડી અને ખાસ કરીને શ્યામ ઉર્ફે સામરા ભીખા ગઢવી રહેવાસી મૂળ વવાડ તાલુકો મુંદ્રા, હાલે મુંદ્રાવાળો વવાડ ગામની નદી કાંઠાની સીમમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી કરતો હોય જ્યાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો આથો, તૈયાર દારૂ, મોબાઈલ સહિત કુલ મળીને 1.46 લાખનો મુદ્દામાલ કબજે કરી શ્યામ ઉર્ફે સામરા ભીખા ગઢવી વવાડ, ભરત આલુકોડી છસરા, શામજી કેસુ કોલી છસરાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। સંદીપસિંહ ચુડાસમા પ્રાગપર પોલીસ સ્ટેશનમાં હાજર થતાની સાથે ધાક બેસાડતી આ દારૂનો ક્વોલિટી કેસ કરેલ છે।